પહેલો સવાલ, સંબંધ એટલે શું? વિદ્યાર્થીઓ, સંબંધ એટલે કાર્ટેશિય ગુણાકાર એટલે A ક્રોસ B ના ઉપગણોને સંબંધ કરે છે. આને સંબંધ કહેવાય. રાઈટ? એટલે ધારો કે A આપણી પાસે 1 2 છે સમજીએ, અને B આપણી પાસે 3 4 છે. તો આપણે સૌ પ્રથમ A ક્રોસ B શોધવો પડે. આ જે શોધ્યું એનું નામ કાર્ટેશિય ગુણાકાર. 1 3 1 4 2 3 2 4. આમાં નંબર ઓફ A 2 છે, નંબર ઓફ B 2 છે, તો નંબર ઓફ A ક્રોસ B બરાબર નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B થાય વિદ્યાર્થીઓ. એટલે 2 ઇન્ટુ 2 બરાબર 4. એટલા 4 ઘટક મળ્યા આપણને. બરાબર. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી, કાર્ટેશિય ગુણાકારનો દરેક ઘટક, કાર્ટેશિય ગુણાકારનો દરેક ઘટક ક્રમયુક્ત જોડ સ્વરૂપમાં જ હોય. આ યાદ રાખવા. એટલે ક્રમયુક્ત જોડ 1 3 1 4 2 3 2 4 મળ્યું 1. એટલે આ હંમેશા ક્રમયુક્ત જોડ સ્વરૂપમાં જ હોય. હવે જે આપણી A ક્રોસ B છે, A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા, ઉપગણ શોધવું હોય તો 2 ના માથે નંબર ઓફ A ક્રોસ B એટલે 2 ના માથે 4 એટલે 16. એટલે A ક્રોસ B ના, આના પરથી એવું ખબર પડી આપણને, A ક્રોસ B ના કુલ 16 સંબંધ મળે. બરાબર. હવે સંબંધને રિલેશન કહેવાય. એટલે સંબંધને R, સમરૂપતા, ઈંદડી, કોઈ પણ સંજ્ઞા અથવા અન્ય સંજ્ઞા વડે પણ દર્શાવી શકાય. હવે આપણે આ A ક્રોસ B ના 16 સંબંધ પૈકી 5-6 સંબંધ લઈએ. રાઈટ? તો એ કોને જોઈને લખવાના હોય? A ક્રોસ B ને. હું નેક્સ્ટ પેજ પર લઈ જાઉં. A ક્રોસ B છે આપણો 1 3 1 4 2 3 2 4. જોઈ લઈએ. એ લઈ લઈએ નેક્સ્ટ પેજ પર. A ક્રોસ B હતા 1 3 1 4 અને 2 3 2 4. આ કાર્ટેશિય ગુણાકાર છે. હવે A ક્રોસ B ના આ જે ઉપગણો લખીશું પર એ જ આપણા સંબંધો કહેવાય. એ જ સંબંધો કહેવાય. એમાં પહેલો સંબંધ ખાલી સંબંધ, બીજો સંબંધ A ક્રોસ B એટલે આ પોતે, ત્રીજો સંબંધ આ રીતે, ચોથો સંબંધ 1 4, પાંચમો સંબંધ રેન્ડમ લખું છું વિદ્યાર્થી, 16 પૈકીના કોઈ પણ 2 થી, છઠ્ઠો સંબંધ 1 3 1 4 2 3, સાતમો સંબંધ 1 4 2 3 2 4, આઠમો સંબંધ ખાલી 2 3 2. આવા 16 સંબંધો લખી શકાય વિદ્યાર્થી. આ સંબંધોમાં જે પ્રથમ ઘટક
क्रमयुक्त जोड़नो जे प्रथम घटक होय એને પ્રદેશ કહેવાય અને ક્રમયુક્ત જોડનો જે બીજો ઘટક છે વિદ્યાર્થીઓ એને વિસ્તાર એટલે જવાબ જે છે એટલે આપણે આ કોઈ લઈ લઈએ રેન્ડમ 1 3 1 4 ને 2 4 રાઈટ છે તો આમાં r નો પ્રદેશ 1 અને 2 થશે જે પહેલા ઘટકો હોય એ અને r નો વિસ્તાર આપણને મળશે 3 અને 4 એટલે જે પાછળના ઘટકો હોય તેનાથી બંધ તો આ બેઝિક નોલેજ થયું સંબંધનું પરંતુ આપણે ધોરણ 12 માં આ નથી ભણવાનું આપણે ધોરણ 12 માં જ્યાં સંબંધ શોધ્યા એની સ્વવાચકતા સંમિતતા અને પરંપરિતા ચેક કરવાની છે એટલે જોઈએ એના માટે શું કરવાનું હોય કે ભાઈ સ્વવાચકતા સ્વ એટલે પોતે એટલે તમારે એવી ક્રમયુક્ત જોડ શોધવાની તમારા સંબંધમાં એટલે r ની અંદર હવે આનો મીનિંગ શું હોય r બરાબર xx નામનો ઘટક અંદર હોવો જોઈએ આનો મીનિંગ આવો એટલે બિલોંગ્સ ટુ એટલે સ્વવાચકતા એટલે પોતે પોતાની સાથેનો સંબંધ અસ્તિત્વ ધરાવવો જોઈએ રાઈટ આ થઈ ગાણિતિક વ્યાખ્યા હવે હું એને લખવા જઈ રહ્યો છું ગુજરાતીમાં ધ્યાનથી જોજો આપેલ ગણ એ ના દરેક ઘટક ની પોતાની સાથેનો ક્રમયુક્ત જોડ અસ્તિત્વ ધરાવવો જોઈએ એટલે અમુક વિદ્યાર્થીઓને ખબર નહીં પડી હોય કારણ કે આ ટોપિક જ કોમ્પ્લિકેટેડ હોય એટલે ધારો કે તમને a માં 1 2 3 આપ્યા હોય તો r નામના સંબંધમાં 1 1 2 2 અને 3 3 ત્યાર પછી જે હોય તે એની સાથે આપણને લેવા દેવા નથી પણ આ 1 2 3 હોય તો એ દરેક જોડ અસ્તિત્વ ધરાવવી જોઈએ મેં લખ્યું છે દરેક હવે આમાંથી 1 2 3 હોય 1 1 હોય 2 2 હોય અને 3 3 ના હોય તો એને સ્વવાચક સંબંધ ના કહેવાય સમજાયું હશે તમને બધાને રાઈટ એટલે જેટલા પણ a માં 10 ઘટક હોય તો એ 10 ઘટકની પોતાની સાથેની ક્રમયુક્ત જોડ અસ્તિત્વ ધરાવવી જોઈએ તો સ્વવાચક કહેવાય અધરવાઇઝ ના કહેવાય એકઈ ઘટક બાકી રહી જવો જોઈએ નહીં રાઈટ આનું નામ થયું સ્વવાચકતા હવે આપણે પાછું ભણવા જઈ રહ્યા છે સંમિત એટલે કોઈ પણ અક્ષ પ્રત્યે સંમિત હોય તો જેટલું ડાબું હોય એટલું જ જમણું હોય એટલે એનું ઊંધું ગુજરાતી કરીએ તો આનું ઊંધું એટલે એવું કહેવા માંગે છે કે જો xy belongs to r હોય તો એનું ઊંધું yx belongs to r મળવું જોઈએ સંમિત એટલે તમારા આપણા શરીરના વચ્ચેથી ભાગ કરે તો ડાબો હાથ અને જમણો હાથ તો ડાબેથી જમણા અને જમણેથી ડાબે એવું થઈ જાય એટલે x થી y અને y થી x આનો મીનિંગ આવો એટલે હવે આનું ગુજરાતી લખવા જઈએ સંમિત એટલે ઊંધી ક્રમયુક્ત જોડ ગુજરાતી શું થાય ઊંધી એટલે પાછું એનું બહુ ખબર નહીં xy હોય તો yz એ તો ખબર પડી ગઈ એને તો હું ઊંધી જ કહું છું ઊંધી ક્રમયુક્ત જોડ હવે સાંભળો r એટલે કોણ સંબંધ આપણું ગુજરાતી છે એને સમજવાનું ગુજરાતી છે સફેદ કલરથી લખું છું r સંબંધમાં જેટલી ક્રમયુક્ત જોડ અસ્તિત્વ ધરાવતી હોય તે દરેકની ઊંધી ક્રમયુક્ત જોડ અસ્તિત્વ ધરાવવી જોઈએ કોઈ પણ જોડ
બાકી રહી ન જાય. એટલે આર માં ધારો કે 10 જોડ છે વિદ્યાર્થીઓ, આર માં 10 જોડ છે તો આ 10 જોડની ઊંધી જોડ હોવી જોઈએ તો એને સમમિત સંબંધ કહેવાય. ધારો કે આર માં મેં આવું લખ્યું કે 1 3 છે તો આની અંદર કોઈ જગ્યાએ 3 1 હોવું જ જોઈએ. મેં 2 7 લખ્યું હોય તો આની અંદર 7 2 નામની જોડ હોવી જોઈએ. ના હોય તો એ સમમિત સંબંધ નહીં કહેવાય. જો 2 10 હોય તો આની અંદર કોઈ બી જગ્યાએ 10 2 નામની ક્રમિક જોડ હોવી જોઈએ અને અસંખ્ય બીજી બધી જોડો, તો આવી જોડને સમમિત કહેવાય. બરાબર. તો સમમિત હોવા માટે 1 1 2 2 3 3 હોવું કમ્પલસરી નથી. રાઈટ છે, કમ્પલસરી નથી 1 1 2 2 3 3 હોવું. જો સ્વવાચક માટે શુદ્ધ ગુજરાતી છે પોતાની સાથેનો, એમાં 1 1 2 2 3 3 હોવું જરૂરી છે. તો એમાં 1 3 2 7 2 10 એવી ના હોય તો ચાલે. સંમિતમાં જે લખ્યું હોય એની ઊંધી હોવી જોઈએ. હવે 1 1 લખ્યું હોય એની ઊંધી 1 1 જ કહેવાય એટલે પોતે જ થઈ જાય ભાઈ. એટલે જે દાખલામાં 2 2 હોય તેનું ઊંધું 2 2 જ થાય એટલે એ પોતે છે જ. એટલે 1 1 એ પોતાની ઊંધી 1 1 છે એવું કન્સિડર કરી લેવાની છે. એટલે કોઈ સંબંધમાં એવું આવે કે 1 1 તેની ઊંધી પોતે 1 1 થાય તો બીજી વાર ના લખાય. ગણમાં એક ઘટક એક જ વાર લખાય એટલે 1 1 નું ઊંધું કોણ 1 1, તો આ 1 1 સ્વીકાર લેવાનું ને સમમિત છે એવું કહેવાય. 2 2 લીધું તો 2 2 નું ઊંધું 2 2 જ થાય તો એ સમમિત છે એવું સ્વીકારી લેવાનું. 3 3 હોય આટલો જ સંબંધ હોય તો આ સંબંધ સ્વવાચક પણ છે અને સમમિત પણ છે. કારણ કે દરેક જોડની પોતાની સાથેની જોડ મળે છે અને દરેક જોડની ઊંધી જોડ પણ મળે છે. રાઈટ છે. હવે આવે છે નવો એનો પરમપરિતાનો સંબંધ. આ ત્રીજો પરમપરિતાનો સંબંધ. પરમપરિતા એટલે બે જણ વચ્ચે સંબંધ હોય તો સમજાવ. બે જણ વચ્ચે સંબંધ છે અને y નો z સાથે સંબંધ છે તો x નો ડાયરેક્ટ z સાથે સીધો અથવા અડકતરો સંબંધ છે એવું કહેવાય. એટલે x નો y સાથે સંબંધ હોય અને y નો z સાથે સંબંધ હોય તો વચ્ચે જે કોમન હોય નીકળી સંબંધ છે એવું થઈ જાય. તેને પરમપરિતાનો સંબંધ કહીશું આપણે વિદ્યાર્થીઓ. રાઈટ. અને જો આ બધા જ સંબંધ સાચા પડે તો એને સામ્ય સંબંધ કહીશું. આ બધા જ સંબંધ સાચા પડે તો એને સામ્ય સંબંધ કહીશું. એટલે છેલ્લો સામ્ય સંબંધ. હવે આનું પેલું ગુજરાતી કરી લઈએ. ગુજરાતી શું કહેવા માંગે છે? જો આર માં 1 4 નામનો ઘટક છે અને 4 7 નામનો ઘટક છે તો જો આ 4 અને આ 4 થયા તો તમારી આની અંદર કોઈ જગ્યાએ 1 7 નામનો ઘટક હોવો જોઈએ. અહીં 1 થી 7 જોડતો હોય એવો ઘટક. એવું દરેક જોડ માટે જોવાનું. હવે બાય ચાન્સ અહીંયા 4 4 નામનો ઘટક છે તો આ 1 1 નું 4 4 સાથે પણ જોવાનું છે. એટલે એનો ઘટક થાય 1 4 પાછો. તો એ હોવો જ જોઈએ. તો 1 4 તો આગળ લખેલો જ છે એટલે ફરીથી ના લખાય. તો જુઓ આ 4 અને આ 4 કટ થઈ જાય તો જોડ કઈ બને? આ 1 ને આ 4 બને. તો ઓલરેડી 1 4 અંદર અસ્તિત્વ ધરાવે છે ભાઈ. તો એવું જેટલા સ્ટાર્ટિંગ ધારો કે કોઈનું 4 નું સ્ટાર્ટિંગ 4 7 અરે 4 8 થી થાય છે તો આની અંદર 1 8 નામની જોડ હોવી જોઈએ. એટલે આ 1 4 ને આ બધા સાથે સરખાવવાનું ભાઈ. સમજ્યા? હવે જુઓ સમજો આ 4 4 નામનું ઘટક છે અને બીજા 4 7 છે અને 4 8 છે તો તમારે આ 4 7 ને 4 8 નામની જોડ હોવી જોઈએ. ઓલરેડી પોતે જ છે. એટલે એવી બધી જ જોડ માટે સંબંધ શોધવા પડે. એને પરમપરિતાનો સંબંધ કહેવાય. અને આ બધું જ સાચા 3 સંબંધ સાચા પડે તો એવા સંબંધોને સામ્ય સંબંધ કહેવાય. ચોથો સંબંધ સામ્ય સંબંધ. સામ્ય સંબંધ ક્યારે? તો સ્વવાચક, સંમિત અને પરમપરિતા. આ 3 યશ 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 કે તો સામ્ય સંબંધ અસ્તિત્વ ધરાવે. રાઈટ. ચલો વિદ્યાર્થીઓ હવે આના પર આધારિત દાખલાઓ જોઈશું આપણે. તો સમજીએ.
નીચે આપેલા સંબંધો પૈકી પ્રત્યેક માટે સ્વવાચક, સંમિત અને પારંપરિક સંબંધ છે કે નહીં તેવું ચેક કરવાનું. જો વિદ્યાર્થીઓ હવે અહીંયા જોઈશું ને કે આપણને એ ગણ દરેક દાખલામાં આપવામાં આવે અને હવે આપણે આ એ ગણમાં જ અસ્તિત્વ ધરાવતા હોય એવા ઘટક લઈ શકીએ. એટલે જે આપણે સંબંધ બનાવીએ આ ધ્યાનથી સાંભળજો, એમાં 1 થી 14 જ ઘટક હોવા જોઈએ. 15 નંબરનો ઘટક હોય તો નહીં લેવાય, કારણ કે આપણા એ નામના ગણમાં આપણી પાસે 1 થી 14 જ ઘટક છે એટલા માટે. અને એના માટેની શરત આપી છે 3x - y = 0. એનું સોલ્યુશન પાછળ છે, જોઈએ. આ એનું સોલ્યુશન સમજો. 1 2 3 અને 14. હવે સમજીએ r શું છે આપણી પાસે 3x - y. હવે આમાં આપણે આપણો x નક્કી કરી લીધો 1, એટલે આની અંદર 1 મૂકો તો આપણને, એટલે ગુજરાતીમાં કહીએ ને તો y = 3x છે. હવે એની અંદર 1 મૂકીએ એટલે 3 મળશે, 2 મળશે તો 6, 3 મૂકીશું તો 9 અને 4 મૂકીશું તો 12, 5 મૂકીશું ને તો 15 મળે. 15 એમાં નથી એટલે ના લેવાય. હા, હવે આ જે સંબંધ બન્યો એટલે આ સૂત્ર પરથી આ સંબંધ બનાવ્યો. આપણે શું બનાવ્યો? સંબંધ. સંબંધ બનાવતા વખતે કેટલી કાળજી રાખવાની? 2 કાળજી. એક, જે સંબંધ બને, સંબંધ R બને એમાં ગણ એના જ ઘટકો હોવા જોઈએ. મેઇન વસ્તુ આ છે. એટલે આ જે પણ બનાવી એમાં એમાં જે ઘટક હોય એટલા જ ઘટકથી બનતો હોવો જોઈએ. ચાલો, હવે પહેલું સ્વવાચક. તો આપણા ગણ એમાં, આના માટે ગણ એમાં કુલ 14 ઘટક છે માટે આવું 1 1 2 2 3 3 થી લઈને 14 સુધીના ઘટકો આપણા સંબંધ R માં છે તો ના નથી, એટલે આ સ્વવાચક નથી. આમાંથી કોઈ એક ઘટક પણ રહી ગયો હોત બચ્ચા, એમ તો એકય નથી આવો હોત, ધારો કે 1 1 2 2 હોત બાય ચાન્સ, અને કોઈ 13 નામનો ઘટક રહી જાય તો પણ સ્વવાચક નથી. એટલે એને એવું લખ્યું કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ. હવે આ x કયા? આ બધા x આપણા, આ બધા x 1 1 2 2 3 3 4 4 આ બધા આપણા x. એટલે 1 2 3 માટે સમજણ પડી? x x એટલે કયા? પાછું આનું મીનિંગ આખો બદલાઈ જશે. ક્રમિક જોડ નહીં, ઘટક ઘટક ઘટક. x એટલે તો ઘટક. એટલા માટે x = 1 2 3 થી લઈને 14 એવું. એની ક્રમિક જોડ xx does not belongs to R, કારણ કે અંદર નથી, માટે આ સ્વવાચક પૂરો. હવે સંમિત માટે શું હતું? તો કે જે જોડ હોય એની ઊંધી જોડ હોવી જોઈએ. તો ચાલો પહેલી જોડ વાંચો અહીંયા 1 3, એની ઊંધી જોડ 3 1 છે અંદર નથી, એટલે ત્યાંથી જ પૂરું થઈ ગયું. આવું લખી દેવાનું, માટે સંમિત નથી, પતી ગયું. હવે ત્રીજો નિયમ, એટલે આ સંમિત નથી. ખબર પડી? હવે ત્રીજો નિયમ. હવે ધ્યાનથી જોજો ભાઈ. પહેલી જોડ કઈ છે? 1 3 છે. એની પીછવાડે શું છે? 3. તો કોઈની આગળ 3 છે? હા, આની આગળ 3 છે. તે 3 3 કાઢીને કઈ જોડ બનશે? 1 9 બનશે. 1 9 નામની જોડ છે અંદર? નથી. તો દાખલો પતી ગયો. આ પણ અસ્તિત્વ ધરાવતું નથી, માટે આ એક પારંપરિક નથી. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થીઓ. જો અહીં કોના પર છે? n પર. એટલે બચ્ચાઓ તમારો 1 1 2 2 3 3 4 4 નામની સંખ્યા n માં કયા કયા ઘટકો આવે? 1 થી લઈને ઇન્ફિનિટી સુધી આવે બેટા ઘટકો. આ બધા ઘટકો એટલે 1 1 2 2 3 3 અસ્તિત્વ ધરાવવા જોઈએ, તો તમારો સ્વવાચક થાય. પરંતુ અંદર શરત આપી છે y = x + 5. એટલે તમે પહેલા x1 લો. 1 મૂકવાથી 6 મળશે, 2 મૂકવાથી 7 મળશે, 3 મૂકવાથી 8 મળશે, અને અહીંયા શરત છે x <4. એટલે અહીંયા આપણો ખેલ પૂરો થઈ જાય બચ્ચાઓ. એટલે શું થાય છે? x <4 થઈ જાય. એટલે આટલી 3 જ સંખ્યા મળશે. તો આપણને 1 2 3 બધી સંખ્યાઓ લેવાથી આપણને xx નામનો ઘટક મળે છે? નથી મળતો. એટલે અહીંયા શું લખ્યું? તો અહીંયા જુઓ, આપણે શું કર્યું? y ની જગ્યાએ x મૂકીએ, અહીં y ની જગ્યાએ x મૂકીએ તો ડાબા જમણા સરખા થતા નથી. એટલે આવું લખવાનું કે x is not equal to x + 5, માટે xx does not belongs to R, માટે સ્વવાચક નથી. રાઈટ? એટલે આપણો પહેલો મુદ્દો પૂરો થયો. લખાણ કેવી રીતે લખવાનું? તો જે આપણી શરત આપી હોય એમાં y ની જગ્યાએ x મૂકી
પ્રેક્ટિકલી હવે તમે જુઓ x એ x+5 જેટલા થાય ના થાય એટલે નોટ ઇક્વલ ટુ લઈ. હવે r એ સ્વવાચક નથી. હવે બીજો મુદ્દો, ચાલો તમારે r માં કઈ જોડ છે? પહેલી 1 6 બરાબર 1 6. હવે એની ઊંધી જોડ 6 1 છે અંદર નથી એટલે એનો ખેલ પૂરો થઈ ગયો. સમમિત નથી. સમમિત એટલે જેટલું ડાબું એટલું જમણું એટલે xy નું yx થવું જોઈએ. ત્રીજું પરંપરિત. હવે આ દાખલામાં છે ને જોઈએ એ લોકોએ શું કીધું છે? એમ તો કોઈ જ પણ આ લોકોનો જો એટલે તે જે સવાલ પૂછ્યો ભાઈ એ સવાલ અહીંયા આવ્યો. કોઈ પણ જોડ અંદર અસ્તિત્વ નથી ધરાવતી તો આ લોકો પરંપરિત છે એવું લખ્યું છે. એટલે જ્યારે કોઈ પણ જોડ 1 6 છે તો 6 1 એટલે 6 થી સ્ટાર્ટ થાય નહીં એવી એક બી જોડ નથી તો પરંપરિત છે એવું સ્વીકાર લેવાનું. જનરલી નિયમ ના ચેક થાય ને તો પરંપરિત ના થાય. વિદ્યાર્થીઓ આપણે ટર્મ p3 બરાબર આ લોજિક હતું બરાબર. હવે આમાં શું થઈ રહ્યું છે તે જોઈએ. પહેલું સત્ય છે, બીજું અસત્ય છે તો ત્રીજું અસત્ય જ થાય. આ લોજિક પ્રમાણે તો જવાબ અસત્ય છે એવો જ આવે. pf તો જવાબ y એ x વડે વિભાજ્ય છે. y એ x વડે વિભાજ્ય છે એટલે ગુજરાતીમાં વિદ્યાર્થીઓ y ભાગ્યા x અને કોઈ શરત નથી આપી એટલે belongs to r. હવે તમે વિચારો 1 ને 1 વડે ભાગી શકાય? દરેક સંખ્યાને એની સંખ્યા વડે ભાગી શકાય કે ના ભાગી શકાય? ભાગી શકાય. માટે સ્વવાચક છે એટલે આપણે y ની જગ્યાએ x લખવાનું. આ રકમમાં જ્યાં y હોય ત્યાં x લખવાનું. x એ x વડે વિભાજ્ય છે માટે xx belongs to r. માટે r એ સ્વવાચક છે. આ પહેલો નિયમ બરાબર. હવે આપણે 1 2 જોડ લઈએ એટલે આપણી આ x અને આ y એટલે y ભાગ્યા x એટલે 2 ભાગ્યા 1 બરાબર. તો આ અસ્તિત્વ ધરાવે. હવે એનું ઊંધું 2 1 તો y ભાગ્યા x કરે તો 1 ભાગ્યા 2 આ વિભાજ્ય નથી માટે આવું ના મળે માટે સમમિત નથી એટલે આ આપણો ટુકડા નંબર 2. આવું મનમાં વિચારવાનું હોય વિદ્યાર્થીઓ જે મેં બાજુમાં લખ્યું છે. અને ત્રીજો નિયમ x એ y વડે વિભાજ્ય છે. અરે y એ x વડે વિભાજ્ય છે. z એ y વડે વિભાજ્ય છે. તો z એ x વડે વિભાજ્ય હોય એટલે આ ગુજરાતી શું કહેવા માંગે છે? 1 2 હોય અને 4 2 4 સમજ 2 4 હોય તો 2 ભાગ્યા 1 પોસિબલ છે તો 4 ભાગ્યા 2 પોસિબલ છે. આ છે તો 1 4 પોસિબલ છે. 4 ભાગ્યા 1 પોસિબલ છે. હા છે માટે આ પરંપરિત થશે એટલે આ પરંપરિત છે. આવું લોજિક છે. હવે આપણે શું કરીએ? કોઈ પણ 2 3 ભાગાકાર આવે y ભાગ્યા x એને m ધારી લીધું એટલે એ લોકોએ y બરાબર mx લખવાનું બરાબર. બીજાને n ધાર્યું એટલે n પછી પેલાની કિંમત પેલામાં મૂકી અને આ બે વસ્તુ તો અચળ થઈ ગઈ mn એટલે z એ x વડે વિભાજ્ય છે એવું કહેવાય. કોઈકના ગુણાંકમાં હોય એટલે વિભાજ્ય કહેવાય. આ લોજિક દોડાયું રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ. x - y પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા એટલે z. z માં કઈ આવે? ધન આવે, ઋણ આવે અને 0 આવે કેવાય. હવે કોઈ પણ સંખ્યાને પોતાનામાંથી બાદ કરો તો 0 જવાબ આવશે. 1 ને 1 માંથી બાદ કરો તો 0 જવાબ આવે. એટલે y ની જગ્યાએ x મૂકતા x - x બરાબર 0. હવે આ 0 એ z માં આવે એ પૂછવાનું. તો હા એ પૂર્ણાંક સંખ્યા છે એટલે આ તમારો સ્વવાચક થઈ ગયો પહેલો ટોપિક. હવે બીજો ટોપિક સમજીએ. 1 2 લઈએ તો આપણે 1 - 2 કરીએ ને તો -1 થાય. આ z માં મળે છે? હા મળે છે. હવે 2 1 ચેક કરો તો 2 - 1 બાબો 1 આ પણ z માં મળે છે. આ બંને વસ્તુ ભાઈ જવાબ સરખા ના આવે. જે z માં મળવું જોઈએ તમારા a માં મળવું જોઈએ. મળે છે? હા મળે છે. તો x - y પૂર્ણાંક સંખ્યા છે તો y - x પણ પૂર્ણાંક સંખ્યા છે માટે yx belongs to r શક્ય છે એટલે સમમિત છે એટલે આની ઊંધી કિંમત મળે છે. ફરીથી લખું છું. જવાબ સમાન ન હોવા જોઈએ. જવાબ અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. જવાબ સમાન ના હોય. જવાબ અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ
बराबर है। અને આ ત્રીજો પરંપરિતાનો નિયમ છે વિદ્યાર્થીઓ, તો ચેક કરીએ। x - y અસ્તિત્વ ધરાવે છે, y - w અસ્તિત્વ ધરાવે છે, તો જો બંનેનો સરવાળો કરી દેવામાં આવે તો y કટ થઈ જાય, તો x - w પણ અસ્તિત્વ ધરાવશે। એ તો સ્વાભાવિક છે, તમે કોઈ પણ કિંમત લઈ લો બેટા, 1 2 લઈ લો અને 2 4 લઈ લો, તો 1 4 ની બાદબાકી 3 કેટલી થાય? ભલે -3 થાય, z માં તો અસ્તિત્વ ધરાવશે ને। હા, બરાબર છે। એટલે 30 એ પૂર્ણાંક સંખ્યા છે, તો પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ, મળી ગઈ। માટે હવે દાખલો r એટલે ભાઈ તમારો વાસ્તવિક સંખ્યા ગણ નહીં, r એટલે સંબંધ હો ભાઈ, r એટલે સંબંધ, સંબંધ એટલે કયો? તારો r જે રકમમાં આપ્યો હોય તે, અને પૂર્ણાંક સંખ્યા એટલે z, એટલે ભૂલ ના થઈ જાય। r શું છે ગુજરાતીમાં બોલે તો એ સંબંધ, એ પારંપરિક છે। હવે અહીંયા જુઓ, આ પણ છે, આ પણ છે અને આ પણ છે, તો આ વસ્તુ સામ્ય સંબંધ છે એવું લખી દેવાનું કે આ સંબંધ સામ્ય સંબંધ। જો હવે x અને y એક જ જગ્યાએ કામ કરે છે, એટલે ભાઈ એક જ કંપની છે। ધારો કે એશિયન પેન્ટ નામની કંપની છે, એમાં બે વ્યક્તિઓ, એટલે એશિયન પેન્ટમાં જે કામ કરતા એવા વ્યક્તિઓની ચર્ચા છે। તો પહેલું, ભાવેશ નો ભાવેશ સાથે સંબંધ, એશિયન પેન્ટમાં કામ કરે છે, તો હા ભાઈ ભાવેશ તો ભાવેશ જ છે અને એશિયન પેન્ટમાં કામ કરે જ છે, તો હા, એટલે આ પહેલો નિયમ તો પોતાની સાથેનો જ નિયમ છે। ભાવેશ એશિયન પેન્ટમાં જ કામ કરે છે, કારણ કે જે જોબ કરતા હોય એ લોકો એક જ જગ્યાએ જનરલી હોય। આજકાલ અલગ વસ્તુ છે કે એક જણ સવારે જોબ પર બી જાય ને પછી બીજો પોતાનો બિઝનેસ બી કરતા, એ અલગ વસ્તુ। હવે બીજો નિયમ, ભાવેશ સર અને કેયુર સર એશિયન પેન્ટમાં કામ કરે છે, કોઈ એવું બોલે અને કોઈ એનું ઊંધું બોલે કે કેયુર સર અને ભાવેશ સર એશિયન પેન્ટમાં કામ કરે છે, તો એ બંને વસ્તુ સાચી જ છે, એટલે સંમિત છે। હવે હું છું, બીજો કોઈ છે અને ત્રીજો કોઈ છે, તો મારન કેયુર સર બંને જણ કામ કરે છે, કેયુર સર અને થર્ડ પાર્ટી કામ કરે છે, તો ભાવેશ સર અને થર્ડ પાર્ટી કામ કરે છે એવું કહેવાય, કારણ કે બધા એશિયન પેન્ટમાં જ છે। એટલે આમાં તો ખાલી XYZ ને એવું જ ચેન્જીસ કરવાનું, લખવાની પદ્ધતિ જોઈ લો। અહીંયા XX લખાય, અહીંયા XY લખી, અહીંયા XY લખી, રકમ એની એ લખવાની હોય, અહીંયા YX કરી દેવાનું હોય, એટલે અહીં YX જનરેટ થાય। પછી અહીંયા XY belongs to R અને YZ belongs to R લખવાનું, એટલે આનું પહેલું વાક્ય અહીંયા આવે અને આનું બીજું વાક્ય અહીંયા આવે, કાં તો અલગ અલગ પણ વાક્ય લખી શકાય, અને પછી આવું લખી દેવાનું, એક જ જગ્યાએ કામ કરે છે અને XZ belongs to R। એટલે આ દાખલો વિચારવાનો લોજિકલી, અને દરેક દાખલા માટે લખવાની તો આ જ રીત હોય જે આ દાખલામાં છે। નેક્સ્ટ દાખલા પર જઈએ। જો x અને y એક જ વિસ્તારમાં છે, એટલે તો સેમ જ વસ્તુ થઈ, એ જ દાખલો થયો। એટલે આ પહેલો ટોપિક, આ બીજો ટોપિક અને આ એનો ત્રીજો ટોપિક। બેટા આમાં કોઈ ચર્ચા ના હોય, બેઠું ખાલી જ્યાં કંપની શબ્દ હતો ને અહીંયા, સોરી કંપની ક્યાં, જગ્યા શબ્દ હતો એની જગ્યાએ અહીંયા વિસ્તાર શબ્દ થઈ ગયો, બસ એટલું જ ચેન્જીસ આવે આ દાખલામાં। નેક્સ્ટ દાખલો, x એ y કરતા 7 સેન્ટીમીટર ઊંચો છે, બરાબર, એટલે મારા કરતા બીજો કોઈ 7 સેન્ટીમીટર ઊંચો છે, એટલે પહેલો સ્વવાચકનો નિયમ, ભાવેશ કરતા 7 સેન્ટીમીટર ઊંચો છે, આવું શક્ય છે? ના, તો પહેલું ખોટું પડશે, એટલે સ્વવાચક નથી ભાઈ, ભાવેશ એ ભાવેશ કરતા 7 સેન્ટીમીટર ઊંચો નથી। બીજો, હવે સમજો, ભાવેશ કોઈ થર્ડ પાર્ટી કરે, એટલે બીજા કોઈ કરતા 7 સેન્ટીમીટર ઊંચો હોવ તો સ્વાભાવિક છે y એ x કરતા 7 સેન્ટીમીટર નીચો હોય, એટલે હવે આ દાખલા લખવામાં ધ્યાન આપો, અહીં ઊંચો તો અહીં નીચો થઈ જાય, એટલે આ does not belongs to R થઈ જાય, માટે સંમિત નથી। હવે ત્રીજો નિયમ, હું કોઈના કરતા 7 સેન્ટીમીટર ઊંચો છું અને y એ z કરતા 7 સેન્ટીમીટર ઊંચો છે, જો હા અહીંયા ઊંચો આવે તો હું ટોટલ કેટલા સેન્ટીમીટર ઊંચો થઈ જાઉં? જુઓ ભાઈ, આ x છે, આટલો y છે અને આટલો z છે, સમજીએ, અને આ ડિફરન્સ 7 અને આ ડિફરન્સ 7, તો એ ટોટલ ડિફરન્સ 14 થઈ જાય z જોડે, એટલે 14 થાય એવું લખ્યું છે, એટલે આ ત્રીજો નિયમ। લખાણની પદ્ધતિ સમજાઈ ગઈ? આમાં શું કરવાનું છે, પહેલામાં ઊંચાનો નીચો કેમ કર્યો? કારણ કે x નું y અને y નું x કર્યું, ઊંધું કર્યું, તો ઊંચાનું ઊંધું વિરોધી શું થાય? નીચો થાય। અને અહીંયા શું છે, x એ y કરતા 7 સેન્ટીમીટર ઊંચો છે, y એ z કરતા ઊંચો છે, તો x એ z કરતા કુલ 14 સેન્ટીમીટર ઊંચો થાય, નીચો ના થાય। આમાં શબ્દ પ્રયોગ જોજો ધ્યાનથી। નેક્સ્ટ, આ દાખલામાં x એ y ની પત્ની, હવે આવા દાખલા તો કઈ મુકાતા હોય પત્ની વાળા ભાઈ? ચાલો, એટલે આ તો એવું કે
કોઈક નામ આવે તો કોઈનું વાઈફનું નામ પણ ના લેવાય. એક્સ એ વાય ની પત્ની છે તો પછી આ તો એવું કે ધીસ એ ધીસની જ પત્ની છે અને પછી પેલું પત્ની એ પત્ની જ છે. પતિ પત્ની પત્ની પોતાની ના હોય એટલે આવો દાખલો બી ના સમજાવાય. બક્કાર દાખલો છે. હવે જુઓ આ તો એક્સ એ વાય ની પત્ની છે એટલે ધારો કે મારા ધર્મપત્ની જે છે એ મારા અત્યારે પત્ની છે, પછી એનું ઊંધું કરવાનું તો એમનો હું શું થઈ જાઉં? પતિ થઈ જાઉં ભાઈ. તો જુઓ પત્નીનું પતિ કરવું પડે, અહીંયા સંમિતમાં વિરોધી કરવું પડે, એટલું લખાણમાં ખબર પડી ગઈ. અને ત્રીજું ભાઈ એક્સ એ વાય ની પત્ની હોય એટલે તો વાય ઝેડ ની પત્ની કેવી રીતે હોય? બરાબર. હવે જુઓ અહીંયા દાખલો જુઓ ગૂંચવાયો. પહેલું શક્ય હતું, બીજું શક્ય ન હતું. પેલા દાખલામાં પણ સેમ એવું જ હતું. માટે અહીં પરંપરિત નથી આવ્યું. બરાબર, કારણ કે જે વસ્તુ શક્ય ના હોય એ થાય જ ના, એટલે પરંપરિતનો નિયમ ચેક થાય જ ના. કારણ કે જો એક્સ એ વાય ની પત્ની હોય તો વાય ઝેડ ની પત્ની કેવી રીતે થાય? પત્ની પત્ની ના થાય એટલા માટે. રાઈટ, એટલે આમાં તો આ દાખલો તો સીધો સાધો છે, પરંપરિત નથી. પહેલું શક્ય હતું અને વાય થી ઝેડ એ પત્ની છે, શક્ય જ નથી એટલા માટે. બચાવો. નેક્સ્ટ એટલે થર્ડ, એક્સ એ વાય ના પિતા છે. ઉત્તરી આવા દાખલા મૂક્યા છે ભાઈ. પિતા તો જોઈએ એટલે હું એ ખુદનો પિતા છું. અરે ભાઈ એવું ના હોય ભાઈ. હું જ કોઈનો ભાઈ છું, હું જ પોતે પોતાનો પત્ની છું, હું પોતે પોતાનો પતિ છું, એવું ના આવે. એવા દાખલા શક્ય જ નથી. હું પોતે પોતાની સાથે પોતાનો સંબંધ રહે. એટલે હવે જુઓ એક્સ એ વાય ના પિતા છે તો વાય એક્સ ના પુત્ર અથવા પુત્રી થઈ જાય, બાળક અથવા બાળકી થઈ જાય એવું થાય. એટલે સંમિત શક્ય નથી. હવે એક્સ એ વાય ના પિતા છે અને વાય એ ઝેડ ના પિતા છે. એટલે પિતાના પિતા કોણ ભાઈ? દાદા. એટલે એક્સ એ ઝેડ ના દાદા છે એવું થાય. માટે એવું શક્ય નથી. આપણે તો પપ્પા જ રહેવું જોઈતું હતું, પિતા રહેવું જોઈએ. અહીં દાદા શબ્દ થઈ જાય છે એટલે આ પ્રેક્ટિકલી આ પણ પરંપરિત નથી. નેક્સ્ટ દાખલો. સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓ માટે આ શરત ચેક કરવાની. વાસ્તવિક સંખ્યાઓ એટલે બેટા એટલે દુનિયાની કોઈ પણ કિંમત લેવાની ને આ શરત લેવાનું જે અહીંયા લખ્યું છે. હવે એવું વિચારો કે એ બરાબર 1/2 લઈએ આપણે તો આ શરતમાં મૂકવાનું 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2 નો સ્ક્વેર. તો કદી આ પોસિબલ નથી, માટે સ્વવાચક નથી. હવે આ નિયમ સાચો પડે, a લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર સાચો પડે એવી ક્રમિક જોડ 1 2 લીધી. તો હવે આની ઊંધી જોડ 2 1 શક્ય નથી એટલે આ સંમિત નથી. એટલે જ્યારે સાંભળો, હવે જ્યારે દાખલા સંમિત નથી એવું સાબિત કરવું છે ને ત્યારે ઉદાહરણ આપી દેવાનું. એટલે ઉદાહરણો થોડા યાદ રાખો તો સારું. એટલે મારી દ્રષ્ટિએ આ MCQ માં આવી શકે એવો દાખલો લેસ ધેન વાળો. એટલે 4 અને 2 લીધા. આ તમારો પહેલો પાર્ટ બચ્ચા, આ તમારો બીજો પાર્ટ અને આ તમારો ત્રીજો પાર્ટ. બરાબર. પરંપરિતા ચેક કરીએ તો 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 સ્ક્વેર અને 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ √2 નો સ્ક્વેર. તો 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ √2 નો સ્ક્વેર થાય? ના થાય. માટે 4 2 belongs to R અને 2 √2 belongs to R. તો 4 √2 does not belongs to R. માટે સંમિત નથી. જો વિદ્યાર્થીઓ આવા દાખલાઓમાં તમારે a b c ની કિંમત થોડીક યાદ રાખો તો વધારે સારું, લેસ ધેન ગ્રેટર ધેન માં. કારણ કે એમાં ઉદાહરણ આપી અને આ દાખલો ખોટો છે એવું સાબિત કરવાનું હોય છે. તો ફરીથી લેસ ધેન વાળામાં 4 પછી 2 અને પછી √2 છે. રાઈટ, કારણ કે વર્ગ છે એટલે √2 નો વર્ગ શું થાય? 2 થાય. 2 નો વર્ગ શું થાય? 4. આ લોજિક છે આમાં. નેક્સ્ટ દાખલા પર જઈએ. જો ભાઈ 1 થી 6 છે અને આ સંબંધ આપ્યો છે b બરાબર a + 1. તો બધું ચેક કરવાનું છે. તો પ્રેક્ટિકલી છે અંદર 1 મૂકશો, આની અંદર 1 મૂકશો તો 2 મળશે, 2 મૂકીશું તો 3 3 4 4 5 5 6. એટલે 1 થી લઈને 6 સુધીના પોતાની સાથેના એક પણ ક્રમિક જોડ અસ્તિત્વ ધરાવતી નથી, માટે સ્વવાચક નથી. એટલે અહીંયા તો હવે ઉદાહરણ બની ગયું, R બની ગયું એટલે આવું લખી દેવાનું 1 1 does not belongs to R. બીજો નિયમ 1 2 belongs to R. તો એની ઊંધી જોડ 2 1 અસ્તિત્વ ધરાવતી નથી, માટે સંમિત નથી. અને હવે 1 2 છે તો આ 2 3 થઈ. જુઓ અંદર તો 1 2 2 3 લઈએ તો 1 3 નામની જોડ અંદર નથી, માટે પરંપરિત નથી. રાઈટ. નેક્સ્ટ આ પાછો લેસ ધેન વાળો આવ્યો. જો બેટા હવે આગલો દાખલો હતો ને કે a લેસ ધેન b નો વર્ગ હતો.
રાઈટ, એ લોજિક પર હતો. અહીંયા ખાલી લેસ ધેન છે એટલે બી છે, બી ની એક ઘાત છે. તો જોઈએ આ રકમમાં ઇક્વલ ટુ છે પહેલો પ્રશ્ન. હા, તો હું મારા જેટલો થઈ શકું થઈ શકાય એટલે સ્વવાચક છે પહેલું. આ કેમ શક્ય છે? કારણ કે ઇઝ ઇક્વલ ટુ હોવાથી, રકમમાં ઇઝ ઇક્વલ ટુ હોવાથી, અને વર્ગ નથી એટલા માટે. આગલા દાખલામાં વર્ગ હતો તો 1/2 નો વર્ગ કરીએ તો 1/4. આ બે સરખા ના કહેવાય એટલે સ્વવાચક નતું થતું. આ દાખલામાં વર્ગ નથી એટલે સ્વવાચક થાય છે. હવે સમજીએ, 1 2 લઈએ એટલે આ 1 લેસ ધેન 2 સાચું છે. તો હવે એનું 2 1 લો તો 2 લેસ ધેન 1 આ ખોટું છે એટલે સંમિત નથી. એટલે આ ઉદાહરણ આપ્યું એનું. તમે બીજું કોઈ ઉદાહરણ પણ આપી શકો, 2 3 3 2 નું પણ આપી શકો. હવે એવી જોડ લો કે ભાઈ 1 2 લો અને 2 6 લો એટલે 1 લેસ ધેન 2 અને 2 લેસ ધેન 6. તો 1 લેસ ધેન 6 કહેવાય એટલે પારંપરિક છે. એટલે આ ત્રીજો નંબર. તો જુઓ આ હવે સર્વત્ર સાચું છે ને, તો ઉદાહરણ નહીં આપ્યું, એને વ્યાપક સ્વરૂપમાં લખવાનું. એટલે જે સર્વત્ર સાચું હોય તો જુઓ પહેલો નિયમ સ્વવાચક છે એવું આપેલું ને એમાં એ યુઝ કર્યો. બીજામાં સંમિત નથી તો એના માટે શું કર્યું વિદ્યાર્થીઓ? ઉદાહરણ આપ્યું. ત્રીજામાં પારંપરિક થશે જ, ઓલવેઝ થશે, તો એના માટે એ લોકોએ શું કર્યું? વ્યાપક સ્વરૂપમાં લખ્યું. એટલે જે સાચું હોય એને આપણે વ્યાપક સ્વરૂપમાં લખીશું અને જે ખોટું હશે એનું ઉદાહરણ આપીશું. અને પેલા પિતા અને પત્નીમાં એવું કોઈ ઉદાહરણ ના આપી શકાય એટલે વ્યાપક સ્વરૂપમાં ખોટું લખવામાં આવે. નેક્સ્ટ અહીંયા જુઓ, a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b ક્યુબ વાળો દાખલો. એટલે જ તો અમે જ મને એવું કહો 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/2 નો ક્યુબ. આવું શક્ય છે નથી બચ્ચા. એટલે ખોટું છે એટલે ઉદાહરણ આપ્યું. એ બરાબર 1/2 લઈ લીધું. ચાલો, સંમિત પણ અહીંયા જ થાય એટલે એના માટે પણ ઉદાહરણ આપી દીધું બચ્ચાઓ. અને ત્રીજું, આ ઉદાહરણ ગોખવું તમારે. જો આ દાખલો પૂછાય ને લખવાનો આવે તો આ ત્રીજું ઉદાહરણ તમારે ગોખવાનું, એટલે ધ્યાનમાં રાખવાનું. ગોખવું. આમાં એ 3 લીધો છે, બી 3/2 બરાબર, અને સી 6/5. આ તમે થોડું યાદ રાખો તો ઈઝી રહેશે, એટલે તમારું સંરચના બેસી જશે. નેક્સ્ટ દાખલા પર જઈએ. સાબિત કરો કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ R1221 સંમિત છે પરંતુ સ્વવાચક અને પારંપરિક સંબંધ નથી. એટલે તો સ્વાભાવિક છે, કારણ કે 1 2 3 છે તો આમાં 1 1 2 2 3 3 નામનો ઘટક આરમાં નથી, માટે સ્વવાચક નથી. એટલે આપણે કીધું હતું દરેક ઘટકનો પોતાની સાથેનું ક્રમિક જોડ અસ્તિત્વ ધરાવવી જોઈએ. એ ગુજરાતી બોલ્યો તો એ છે આ. પછી બીજું ગુજરાતી બોલ્યા હતા, જે જોડ હોય એની ઊંધી જોડ અસ્તિત્વ ધરાવવી જોઈએ. રાઈટ છે? તો ઊંધી જોડ અસ્તિત્વ ધરાવે છે? હા, ધરાવે છે. હવે આ દાખલામાં જુઓ, 1 2 છે અને 2 1 છે, તો 1 1 નામની જોડ અસ્તિત્વ ધરાવતી નથી એટલે પારંપરિક નથી. રાઈટ? આમાં તો ડાયરેક્ટ દેખાય છે. નેક્સ્ટ દાખલો જોઈએ. કોલેજના ગ્રંથાલય એટલે પુસ્તકાલય, બધા જ પુસ્તકોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ છે. એક્સ અને વાય ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. અરે ભાઈ, એવું છે કે જે ચોપડી હોય ને એના બધા પેજ હોય ને એની સંખ્યા સમાન છે. હવે હું કોઈ એક ચોપડી લીધી અને એ જ ચોપડીને એ જ ચોપડી સાથે સરખાવું ને પૂછું કે તારા પેજ સમાન છે, તો હા સમાન જ થાય ને બચ્ચાઓ. એટલે એની સાથેના પેજ સમાન જ થાય એટલે આ સ્વવાચક છે. હવે એક એક્સ ચોપડી લીધી અને એક વાય ચોપડી લીધી અને એવી ચોપડીઓ લીધી કે જે બંનેના પેજ સમાન છે. તો મેં એવું બોલ્યો કે એક્સ ના વાય સાથેના પેજ સમાન છે, અને કોઈ બાળક એવું બોલે કે વાય ના એક્સ સાથેના પેજ સમાન છે. એટલે અમાય વિદ્યાર્થીઓ આમાં એવી ચોપડી લેવાની છે કે જેના પેજ સમાન હોય. સાંભળો, પુસ્તકાલયના એવી જ ચોપડીઓનો ગણ છે. પુસ્તકાલયમાં બહુ બધી ચોપડીઓ છે, અસંખ્ય. એ અસંખ્ય પૈકી 1000 ચોપડી એવી મળી કે જેમાં એમના પાઠ્ય જે પુસ્તકોની પેજની સંખ્યા, પૃષ્ઠોની સંખ્યા સમાન છે. એવા જ પુસ્તકો અલગ કાઢ્યા. આખો પુસ્તકાલય એવો નહીં કે એમાં બધી ચોપડીઓની પેજની સંખ્યા સરખી હોય, એવું નથી. પુસ્તકાલયમાંથી 1000 ચોપડીઓ એવી અલગ તારવી. એ જે અલગ તારવીને કોઈ ટેબલ પર મૂકી હોય, એ જે ટેબલ બને એ આપણો સંબંધ છે, સમજો. અને એના પર પ્રયોગ કરી રહ્યા છે. આખા પુસ્તકાલય પર આ દાખલાનો પ્રયોગ નથી કરી રહ્યા. રાઈટ? અને છેલ્લો, હવે જો એક્સ અને વાય ના પેજ સમાન હોય અને વાય અને ઝેડ ના પેજ સમાન હોય તો સ્વાભાવિક છે એક્સ અને ઝેડ ના પેજ સમાન જ હશે, કારણ કે એ ટેબલ પર પડેલી બધી જ બુક ના પેજ સમાન છે. એટલે
કોઈ બી બુકને ચોથી, પાંચમી, છઠ્ઠી બુક સાથે સરખાવશો એ પૃષ્ઠો સમાન જ મળવાના છે એટલા માટે. રાઈટ છે. નેક્સ્ટ પર જઈએ છીએ આપણે. સાબિત કરો કે ગણ એ 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર A - B યુગ્મ, એટલે જે પણ બાદબાકી કરો એ યુગ્મ આવે છે, તો એ સામ્ય સંબંધ છે. સાબિત કરો કે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે. બરાબર છે. પછી દાખલો આગળ છે. 2 4 ના બધા જ ઘટકો એકબીજા સંબંધ સાથે R ધરાવે છે, પરંતુ 1 3 5 નો એક પણ ઘટક 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ R ધરાવતો નથી. આવી રીતે દાખલો આખો બનાવવાનો છે. તો પહેલા તો આપણે જે મોટી રકમ લખી છે એના માટે ગણીશું, પછી નાના બે સ્લોટ છે એના માટે સમજીએ. એ કેટલો આપેલો છે આપણને? 1 થી 5 સુધીનો આપેલો છે. બરાબર. હવે આ નિયમ જોવાનો. A - B યુગ્મ છે. યુગ્મ સંખ્યાઓ એટલે કઈ કઈ ખબર બેટા? યુગ્મ સંખ્યાઓ એટલે 0 2 4 6 અને 8. ચાલો, એકનો એક સાથે બાદબાકી કરો 0, પછી એકની બે સાથે બાદબાકી કરે તો 1 આવે, અને એનો માનાંક છે બેટા. માનાંક એટલે ધન થઈ જશે. પછી એકને 3 સાથે કરે તો -2 નો માનાંક 2, એવું એમ. તો 1 3 શક્ય છે, પછી 1 5 શક્ય છે, પછી 2 લઈએ તો 2 નો 2 સાથે, 2 નો 4 સાથે, પછી 3 નો 2 નો 1 સાથે શક્ય નથી એટલે નહીં લીધું. ઊંધું કેમ નથી લીધું? કારણ કે 2 માંથી 1 જાય તો 1 આવે એટલે નહીં લીધું. 2 માંથી 2 જાય તો 0 આવે, એવી રીતે. એટલે આમાં કેવી રીતે બને? અયુગ્મને અયુગ્મ સાથે લેવાનું ને યુગ્મને યુગ્મ સાથે લેવાનું. એટલે સમજો, યુગ્મ લેવાય સાથે અને બીજી જોડ લેવાય અયુગ્મ, તો જવાબ યુગ્મ મળે. એટલે જુઓ, આ યુગ્મ, આ અયુગ્મ અને આટલા યુગ્મ એ સાથે લીધા. બરાબર છે. અને યુગ્મ વાળા સાથે લીધા. જુઓ, સીધું લોજિક આ છે બચ્ચા. હવે પહેલો સવાલ પૂછો. 1 1 2 2 3 3 4 4 અને 5 5 નામની જોડ છે? હા છે. એ બધી જોડો છે. હા થઈ ગયું ને એટલે વ્યાપક સ્વરૂપમાં લખ્યું. જુઓ બેટા, વ્યાપક સ્વરૂપમાં લખાય. રાઈટ. હવે જેટલી જોડ છે એની ઊંધી જોડ છે ચેક કરો. તો બેટા હવે આમાં એવું છે, આમાં બુદ્ધિ વાપરવાની. માનાંક છે. હવે એકનો જવાબ નેગેટિવ આવે અને પેલો A - B કરો અને B - A કરો. માનાંક હોવાથી આ નેગેટિવ નો જવાબ બી 1 થવાનો અને 1 નો જવાબ પણ 1 થવાનો. એટલે આ જવાબ સરખા થાય. એટલે આ બી સર્વત્ર સાચું છે એટલે વ્યાપક સ્વરૂપમાં લખ્યું. જુઓ, AB belongs to R, તો માનાંકમાં A - B યુગ્મ છે, B - A પણ યુગ્મ છે. રાઈટ. હવે પરંપરિત સંબંધ પણ કેવો પડશે? સાચો જ પડશે. એટલે આને પણ વ્યાપક સ્વરૂપમાં અહીં સુધી લઈ. અને આ 3 3 સંબંધ થાય છે એટલે સામ્ય સંબંધ કીધા. બરાબર. હવે દાખલામાં સવાલ હતો 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે આ સંબંધ ધરાવે છે? તો જોઈ લો. ના કોઈ પણ બે ઘટકનો નિરપેક્ષ તફાવત યુગ્મ સંખ્યા છે. હા, એટલે તેમનો એકબીજા સાથે સંબંધ છે? તો હા છે. કેમ? કારણ કે મેં હમણાં જ બોલ્યો, અયુગ્મ સંખ્યાની બાદબાકી કરે તો જવાબ યુગ્મ આવે. તો બધાનો બધા સાથે સંબંધ બનાવી શકાય? હા બને છે. એટલે પરસ્પર ઘટકોનો સંબંધ બને છે એવું પૂછવામાં આવ્યું. હા બને છે. એવી રીતે 2 4 નું જુઓ, તો 2 અને 4 બંને કેવી સંખ્યા છે? યુગ્મ છે. હા, તો એકબીજા સાથે સંબંધ બનશે? હા બનશે. એટલે એકબીજા સાથે સંબંધ છે. હવે યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યાનો, એટલે હવે શું કહેવામાં આવ્યું છે? છેલ્લો વિકલ્પ આવ્યો. પરંતુ અહીંયા 1 3 5 અને 2 4 ના એક પણ ઘટકોનો સંબંધ નથી. એટલે અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યાનો નિરપેક્ષ તફાવત યુગ્મ નથી. મેં જે હમણાં સ્ટાર્ટિંગમાં બોલ્યો હતો તે યુગ્મનું યુગ્મ સાથે અને અયુગ્મનું અયુગ્મ સાથે સંબંધ હોય તો થશે. એટલા માટે. રાઈટ છે. જોઈએ, 9મો દાખલો. સાબિત કરો કે ગણ એ આપણી x ની કિંમત 0 થી 12 લેવાની છે વિદ્યાર્થીઓ આપણે. બરાબર છે. અને જે સંબંધ છે ચેક કરવાનો છે. તો જે કિંમતો છે x ની 0 થી 12 ની વચ્ચે લેવાની છે. નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ સામ્ય સંબંધ. સામ્ય સંબંધ એટલે જેના જવાબો સરખા આવતા હોય, હા, એવો ગણ. અથવા સામ્ય સંબંધ છે તો સ્વવાચક, પરંપરિત અને સંમિત, 3 3 હા 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 કરે તો સામ્ય સંબંધ. અને એનો સામ્ય વર્ગ એટલે શું? તો જેના જવાબો સરખા આવે એવો એક ગણ બનાવવામાં આવે એને સામ્ય વર્ગો કહેવાય. બેટા આ સંબંધ પૂછ્યો છે. સંબંધ એટલે સ્વવાચક, સંમિત અને પરંપરિત થઈ જાય એને
સામ્ય સંબંધ કહીશું. રાઈટ છે. પ્રત્યેક વિકલ્પ એક સંબંધ આ ઘટક દર્શાવે. ચાલો પહેલો a માઇનસ b એ 4 નો ગુણિત હોય તો તમારે અને ઘટકો કઈથી લેવાના? 0 થી 12 ની વચ્ચે જ લેવાના. એટલે અહીંયા જુઓ a લીધો છે 0 થી 12. તો પહેલો ઘટક લો પોતાની સાથેનો. તો દરેકને પોતાની સાથે બાદ કરો તો શું આવે? 0 આવે. હવે 0 એ 4 નો ગુણાંક છે તો કે હા છે. 0 ગુણ્યા 4 બરાબર 0. એટલે 4 નો ગુણાંક તો કહેવાય. માટે a belongs to R એ સ્વવાચક છે. રાઈટ. આ પહેલો મુદ્દો ગુણધર્મ ખબર પડી. એટલે આપણો પહેલો પાર્ટ 1 પૂરો થયો. હવે સંમિત માટે માનાંક છે તો તમે કોઈ પણ એક ઘટક એવો લઈ લો કે જેનો 4 નો ગુણાંક આવતો હોય બચ્ચા. તો સમજીએ આપણે 1 અને 5 લઈએ તો 1 ઓછા 5 એટલે ઓછા 4 નો માનાંક 4 એ 4 નો ગુણાંક છે. રાઈટ. હવે ઊંધું કરો 5 ઓછા 1 નો માનાંક એટલે માનાંકમાં 4 બરાબર 4. બરાબર. એટલે જે ઘટક બોલ્યા એનો ઊંધો ઘટક મળશે કે નહીં મળે? મળશે, કારણ કે માનાંક છે એટલા માટે. એટલે આ નિયમ પણ સાચો પડશે. એટલે સંમિત એટલે અહીંયા લખાણની રીત જુઓ. પહેલા લખવાનું a માઇનસ b એ 4 નો ગુણાંક છે. પછી આપણે જે બોલ્યા હતા 1 અને 5 એની જગ્યાએ પછી 5 અને 1 બોલ્યા એટલે કોઈ b માઇનસ a કહ્યું. એટલે b એ બિલોંગ્સ ટુ R. એટલે એનું ઊંધું શક્ય છે માટે સંમિત છે. હવે પરંપરિત માટે તો a અને b belongs to R, b અને c belongs to R. આવો ગુણાંક વાળો દાખલો આવે એટલે આ a માઇનસ b અને b માઇનસ c નો સરવાળો કરવાનો થાય. અહીંયા જુઓ ધ્યાન. એટલે આપણને મળે a માઇનસ c અને a માઇનસ c એ 4 નો ગુણાંક છે એવું લખી દેવાનું. એટલે a, c belongs to R. માટે R એ પરંપરિત છે. હવે પરંપરિત સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે. એટલે સામ્ય સંબંધ છે. રાઈટ. હવે એ પછી શું પૂછ્યું છે લોકોએ? અહીંયા રકમમાં જોઈએ તો પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ. હવે એક સાથે સંબંધ ધરાવે એટલે 4 નો ગુણાંક હોય એવો જવાબ આપતા હોય એવા એકની સાથેના 0 થી લઈને 12 વચ્ચેના ઘટકોથી બનતો ગણ. તો જો પહેલા એક તો ફિક્સ કરી દો. અહીંયા એ ફિક્સ થઈ ગયો. એક હવે એકમાંથી એક બાદ કરીએ તો 0 આવે. એટલે આ એક ઘટક આવ્યો. બરાબર. પછી એકમાંથી સીધો કેટલા બાદ કરીએ તો 4 નો ગુણાંક આવે 5. એટલે એનો બીજો ઘટક. પછી 9. પછી કોઈ ઘટક મળતો નથી. કેમ? 0 થી 12 ની વચ્ચેની કિંમત લેવાની છે એટલે. માટે એક સાથે સંબંધ ધરાવતો ગણ 1, 5 અને 9 થશે. રાઈટ. આ દાખલામાં આવું છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. આનો બીજો દાખલો છે a બરાબર b. તો જોઈએ વિદ્યાર્થીઓ. હવે જો 5 લેશો ને એના બરાબર 5 લેશો તો એ તો મળવાના જ છે. એટલે સ્વવાચક છે. એટલે આ પહેલું સ્વવાચક છે. આપણે આ દાખલો પણ 0 થી 12 અંકો લઈને જ ગણવાનો છે વિદ્યાર્થીઓ આપણે. રાઈટ. ત્યાર પછી આ જે છે એ સંમિત માટે. બરાબર. a બરાબર b તો b બરાબર a કહેવાય કે ના કહેવાય? કહેવાય. a બરાબર b હોય તેનું b બરાબર a પણ બોલી શકાય. એટલે સંમિત છે. એટલે આમાં તો છે ને એકચ્યુઅલી આ જે a બરાબર b છે ને બેટા એનો સંબંધ છે ને ખાલી આવો જ થશે. જોજો 0 0 1 1 2 2 3 3 એવું થી લઈને 12 આવો આ સંબંધ બને. બરાબર છે. અને આવો સંબંધ માત્ર આ જ છે. બરાબર. પછી પરંપરિત માટે તો હવે પરંપરિત માટે કેવી રીતે ચેક થાય? તો વિદ્યાર્થીઓ આમાં એવું છે કે અહીંયા 1 1 લેવાનું પછી પાછું 1 1 લેવાનું. એટલે આ 1 1 શક્ય છે તો પેલું 1 1 થાય. એટલે એક વિદ્યાર્થીએ લાસ્ટ લેક્ચરમાં પૂછ્યું હતું કે સર પોતાની સાથેનો બીજા ઘટકો સાથે સામ્ય સંબંધ એટલે બીજા સંબંધો સાથે પરંપરિત ના થતો હોય એવા દાખલાઓમાં શું કરવાનું? તો પરંપરિત છે એવું લઈ લેવાનું. ભાઈ મેં દાખલા જોયા ત્યાર પછી મેં જોયું કે લોકો આવો નિયમ બનાવે એક સાથે એક એક ગણી લેવાનું એવું. રાઈટ. એકાદ બે દાખલા જોયા એટલે આ રીતે તમારે સ્વીકારી લેવાનું. માટે આ રે પરંપરિત છે અને બધું થશે એટલે સંમિત સંબંધ છે. હવે એક સાથે એક બને એવો સંબંધ જુઓ આ ગણમાં કેટલા? આ એક જ. એક સાથે સંબંધ બનાવે એવો ઘટક એક જ થશે. એટલે એનો ઘટકનો ગણ એક જ છે આવું કહેવાય. ચાલ હવે એવું કે છે સંમિત હોય પરંતુ સ્વવાચક અને પરંપરિત ના હોય એવો સંબંધ લખો. તો હવે આપણે સંબંધ બનાવવાના છે વિદ્યાર્થીઓ. એટલે હું ફટાફટ આમાંથી તો હવે આવું જરૂરી નથી કે આ જ હોવા જોઈએ. બીજા પણ લઈ શકાય. પહેલા એ નક્કી કરવો પડે. તો એ 1 2 3 લઈશું. હવે સંમિત હોવો જોઈએ એટલે જે લખીએ એનું ઊંધું. એટલે 1 2 નું ઊંધું 2 1.
અરે બેટા બીજું પણ લેવાય, 2 3 નું ઊંધું 3 2 એવો હજુ પણ ઉમેરવું હોય તો ઉમેરાય, બરાબર, સંમિત છે. સ્વવાચક કેમ નથી થતો? 1 1 2 2 3 3 નામની જોડ નથી એટલા માટે. અને પરંપરિત પણ કેમ નથી થતો? આ 2 અને 2 ને સરખાવવામાં આવે તો જોડ બને 1 1, જે 1 1 નામની જોડ આરમાં નથી, એટલે પરંપરિત પણ નથી. રાઈટ છે. એટલે આવા ઉદાહરણ તો બહુ બધા આપી શકાય વિદ્યાર્થીઓ, એવું જરૂરી નથી કે આ જ લેવું, રાઈટ. પરંતુ મારે સમજાવવા પૂરતું હું તમને ફટાફટ સમજાવું. પરંપરિત હોય પરંતુ સ્વવાચક અને સંમિત ના હોય, એટલે તમારે કેવું લેવાનું? સ્વવાચક ના હોય ને એટલે સૌથી બેસ્ટ, આ યાદ જ રાખજો, આ વસ્તુ આઈએમપી સેકન્ડ એમસીક્યુ માં આવી શકે ને એટલા માટે લેસ ધેન વાળો દાખલો લઈ લેવાનો પરંપરિત કરવો હોય તો. કેમ? 1 લેસ ધેન 2 લેસ ધેન 3, તો 1 લેસ ધેન 3 પણ કહેવાય ને. હા, બીજો 1 અને 2 સરખા ના હોય એનું ઊંધું શક્ય નથી એટલા માટે. એટલે યાદ રાખજો, આ લેસ ધેન વાળો કોન્સેપ્ટ લઈ લીધો. પરંપરિત માટે અસમતા આવે, પરંપરિત માટે અસમતા એટલે લેસ ધેન. હવે એવું કે છે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ના હોય, એટલે એ બરાબર પહેલા 1 2 3 ધારો, 1 1 2 2 3 3 લો એટલે સ્વવાચક થાય. અને જેટલી બી જોડ લખો છો એની ઊંધી જોડ લખી દો, 1 2 2 1 અને 1 3 3 1 લખી દો એટલે થઈ ગયું. તો હવે શું નહીં બને? તો તમારે જે જોડ છે એ જોઈએ તો 2 2 વાળી જુઓ, આ 2 2, રાઈટ. એટલે આપણે આ લોકોએ કઈ જોડ લીધી છે સેટ જોઈ લઈએ. અંદર એક લઈએ, એ લોકોએ લીધી છે 2 1 અને પાછળ લીધી છે 1 3, બરાબર. તો એની જોડ કઈ બનશે? 2 3. આ નહીં અંદર, જો આપણે નથી લીધી એટલા માટે. એવા તો બહુ બધા અસંખ્ય દાખલા બનાવી શકાય બેટા, એ લોકોની જે જોડ છે એ પ્રમાણે. હવે શું કે છે ત્રીજું? સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય. બેટા આ જે દાખલો છે ને, આ 5 એ 5 ટોપિક એ મારી દ્રષ્ટિએ એમસીક્યુ માં આવશે. સાંભળો, એમસીક્યુ એટલે આ ઉદાહરણો યાદ રાખજો. હા, આમાંથી એમસીક્યુ આટલો જ બને. ચાલો, પરંપરિત માટે આવું, અરે સોરી, સ્વવાચક માટે 1 1 2 2 3 3 અને પરંપરિત માટે એ લોકો 1 2 લીધું. હવે એનું ઊંધું 2 1 નથી એટલે સંમિત નહીં થાય, પરંપરિત થશે 1 1 અને અહીંયા 1 2 કરીએ તો આને આમ કરીએ તો આ 1 2 મળે ને 1 2 પોતે જ એટલા માટે, એટલે પરંપરિત થાય. છેલ્લું સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ન હોય, એટલે 1 2 3 પહેલા તો ગણ ધારવો પડે. પછી એ લોકોએ 1 1 લીધું, 1 2 લીધું, એનું 2 1 લીધું અને 2 2 લીધું, રાઈટ. આમાં 3 3 નથી લીધું એટલે સ્વવાચક નથી થતું. અને પરંપરિત બધા માટે, કારણ કે એની જોડ પોતાની સાથે બનાવશો તો એ જ મળશે એટલા માટે, રાઈટ. એવા દાખલાઓ હતા. આ દાખલાઓ એમસીક્યુ માં આવી શકે. એટલે આ દાખલામાં પૂછાય નહીં કે આ ઉદાહરણ લખો, બલકે એમસીક્યુ માં પૂછાઈ શકે. જુઓ, સાબિત કરો કે બધા ત્રિકોણ ગણ E ના વ્યાખ્યાયિત સંબંધ R T1 T2 ત્રિકોણમિતિય T1 અને ત્રિકોણમિતિય T2 ને સમરૂપ છે. આ સામ્ય સંબંધ છે, પહેલા ચેક કરવાનો. અને પછી 3 કાટકોણ ત્રિકોણ, એટલે અહીંયાથી પાર્ટ બીજો સ્ટાર્ટ થાય. કાટકોણ ત્રિકોણો T1 ની બાજુઓ 30, T2 ની બાજુઓ 30 અને T3 ની બાજુઓ 30 હોય, આ જે છે, તો T1 T2 T3 માંથી કયા ત્રિકોણની સંબંધ આ દ્વારા સંબંધિત છે? તો જો ભાઈ, આમાં તો જેનો ગુણોત્તર સમાન એ સમાન. સમજણ પડી? સમરૂપતા એટલે ગુણોત્તર લઈ લેવાનો, રાઈટ. જોઈએ પહેલા સ્વવાચક માટે તો પોતાની સાથે સરખાવવાનો. હવે કોઈ ત્રિકોણને પોતાની સાથે સરખાવે સમરૂપ હશે કે નહીં હોય એટલે સ્વવાચક છે. એટલે આ પહેલો ટોપિક. T1 ને T1 સાથે સરખાવો તો T1 એ T1 ને સમરૂપ છે, રાઈટ છે, એ લખાય. હવે હું બોલું છું T1 એ T2 ને સમરૂપ છે અને કોઈ બોલે છે T2 એ T1 ને સમરૂપ છે, તે શક્ય છે. એટલે અહીં સુધીનો પાર્ટ 2 થયો સંમિત. હવે એવું બોલાય કે T1 એ T2 ને સમરૂપ છે અને T2 એ T3 ને સમરૂપ છે, તો T1 એ T3 ને સમરૂપ થાય. હા, થાય. એટલે આટલો થયો પરંપરિત વાળો. અને આ બધું થાય છે માટે સામ્ય સંબંધ થાય, રાઈટ. લખવાની પદ્ધતિ શીખજો વિદ્યાર્થીઓ. માત્ર જે રકમ હોય છે એ જ લખવામાં આવે છે અને એમાં જે આપણે બોલીએ છીએ ગુજરાતી એ જ ફોર્મેટ લખ્યું છે, રાઈટ. કદાચ બાય ચાન્સ પૂછાય તો. હવે 3 ત્રિકોણની બાજુઓ 3 4 5 5 12 13 અને 6 8 10 આપ્યું હતું. જે ભાગાકાર કરો જેનો ગુણોત્તર સમાન રહે એ સમરૂપ થશે. એટલે 3 6 4 8 અને 5 10, રાઈટ છે બચ્ચાઓ? એટલે સમરૂપ એટલે તો ખબર છે ને બેટા, રૂપ સરખું હોય.
આવો, પણ બાજુઓનો ગુણોત્તર સેમ જ રહે, ભલે ને મોટો થતો જાય એવી રીતે, એવું કહેવા માંગે છે. બરાબર છે? આવું તો આમાં કોઈ પણ બે નો ગુણોત્તર સેમ થાય છે, T1 અને T3 નો. રાઈટ? નેક્સ્ટ પર જોઈએ. સાબિત કરો કે તમામ બહુકોણ ના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધી P1 P2 ની બાજુઓની સંખ્યા સમાન. બાજુઓની સંખ્યા સમાન હોવી જોઈએ. તો સ્વાભાવિક છે, P1 ને P1 સાથે સરખાવશો તો આવું લખવાનું હોય, P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે, પહેલા લખશો. હવે અહીંયા આપણો સામ્ય સંબંધ P1 P1 લેશો તે તો સમાન જ થવાનું. P2 માટે શું કરવાનું હોય? P1 P2 belongs to R કરી ઇમ્પ્લાઇઝ કરી P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે, ઇમ્પ્લાઇઝ ઊંધું કરી દેવાનું. P2 P1 ની બાજુઓની સંખ્યા સમાન છે એટલે અહીંયા P2 P1 belongs to R આવી જાય એટલે સમમિત છે, અને પરંપરિત માટે પણ અહીં સુધી થશે અને સામ્ય સંબંધ થશે. હવે એવું પૂછ્યું છે 3, 4 અને 5, અહીંયાથી પાર્ટ 2 શરૂ થાય છે. 3, 4 અને 5 લંબાઈની બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણ A ના તમામ ઘટકોનો ગણ શું મળે? હવે જેની બાજુઓ 3, 4 અને 5 હોય તેવા ત્રિકોણ P સાથે સંબંધિત હોય તેવો ગણ સમતલના ત્રિકોણનો ગણ થાય. એટલે શું કહેવા માંગે છે આ લોકો? કોઈ પણ ત્રિકોણ 3, 4 અને 5 બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણ A ના તમામ ઘટકોનો ગણ શું મળે? એ ત્રિકોણ જ મળે. ત્રિકોણને કેવું હોવું જોઈએ? બાજુઓ કેવી હોવી જોઈએ? બાજુઓની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન. આમાં 3 છે બાજુઓ, તો 3 બાજુને સમાન હોય એવા શું મળે? ત્રિકોણ જ મળે ને, 3 બાજુ વાળા હોય એટલે અહીંયા લખાય સમતલના ત્રિકોણોનો ગણ, એવું લખવામાં આવ્યું છે. રાઈટ છે? કારણ કે 3 બાજુને સમાન હોય એવા બહુ બધા ત્રિકોણ બને એટલા માટે. જો બેટા હવે આ દાખલો ગણવો હોય ને તો સમાંતર છે. રાઈટ? તો x અને y સમતલની બધી જ રેખાઓ L લો અને L પર સંબંધ L1 L2, રેખા L1 એ L2 ને સમાંતર છે દ્વારા વ્યાખ્યાયિત છે. પહેલા સામ્ય સંબંધ છે, આટલું કે છે. જો ભાઈ એકચ્યુઅલી છે ને, મેં જ્યારે ઓબ્ઝર્વ કર્યું છે ને ત્યારે રકમમાં આમાં થોડી ભૂલ છે. આ 100% છે. હવે L1 એ L1 ને સમાંતર છે એવું ના કહેવાય બેટા કોઈ દાડો. L1 એ L1 ને સમાંતર છે એવું ના કહેવાય. આ ચોપડીમાં આ તો 100% જ ભૂલ છે, પણ આ લોકોએ સ્વીકારી લો પ્રત્યેક જો અહીંયા આવી નોંધ, જો નોંધ આવી છે ને, અહીંયા નોંધ આવી. એકચ્યુઅલી આવી રકમમાં હું લખવા જઈ રહ્યો છું તે જુઓ, L1 બરાબર L2 આવું આપેલું હોવું જોઈએ. બાકી જો નોંધ સ્વીકારી લો એવું આવ્યું, પ્રત્યેક રેખા પોતાને સમાંતર છે. બાકી આ સત્ય જ નથી. એકચ્યુઅલી આ દાખલો પણ સત્ય નથી, પણ પેલી રેફરન્સ આપણી ચોપડીમાં એવું કહી દીધું કે આ સામ્ય સંબંધ છે એટલે સ્વીકાર લો, એટલે સ્વીકારી લેવું પડે. બાકી અમે જે જૂના કોર્સમાં ભણાવતા હતા ને ત્યારે L1 બરાબર L2 અને L1 સમાંતર L2 આવું બે આપે. આ આપે તો જ સ્વવાચક થાય. એટલા માટે અહીં સ્વીકાર લેવાનું કીધું છે તો આપણે પણ સ્વીકારી લીધું. તો અહીં L1 સમાંતર L1 એટલે L1 એ L1 ને સમાંતર છે, સ્વવાચક છે. ખરેખર આ રકમમાં L1 બરાબર L1 આવું હોવું જોઈએ. ચાલો હવે L1 L2 લઈએ તો L1 આવું બેટા, L1 એ L2 ને સમાંતર છે. તમે આવું બોલો અથવા કોઈ ઊંધું બોલે L2 એ L1 ને સમાંતર છે. સાચું કે ખોટું? સાચું. હવે ત્રીજું જોઈએ. આ આપણું L1, આ આપણું L2 અને આ આપણું L3. L1 એ L2 ને સમાંતર છે, L2 એ L3 ને સમાંતર છે. તો L1 એ L3 ને સમાંતર થાય? હા થાય. તો આ પારંપરિક છે. તો આ ઇઝ ઇક્વલ ટુ કેમ આપવામાં આવે? સ્વવાચક માટે. અને પછી સામ્ય સંબંધ છે. હવે કોઈ પણ રેખાને સમાંતર રેખા લખવી હોય, ભાઈ આ રેખાનું આ રેખાનું આ રેખાનું આ રેખાનું સમીકરણ લખવું હોય, જો આ રેખાનું સમીકરણ 2x + 4 હોય તો શું થાય? આ બધી રેખાના ઢાળ સમાન થાય એટલે y બરાબર 2x પ્લસ અચળ પદ બદલી નાખવામાં આવે એટલે અહીં c આવે. એટલે અહીં c લખવામાં આવે ને c belongs to R. આમાં બી ભૂલ છે, R - 4 લેવામાં આવે. ખરેખર આવું હોવું જોઈએ જો આ રકમ હોય તો, કારણ કે L1 બરાબર L2 નથી આમાં, પણ એ લોકો એવું સ્વીકાર લેવાનું કીધું છે કે પ્રત્યેક રેખા પોતાને સમાંતર છે એટલે એ લોકો અહીંયા R લખ્યું છે. બાકી મારી દ્રષ્ટિએ તો અહીંયા પણ R - 4 સમાંતર એટલે એ રેખા ના હોય એના સિવાયની બધી રેખા. પણ આપણે અત્યારે ગુજરાત બોર્ડમાં જે આ રેફરન્સ બુકમાં જવાબ આપ્યો છે એ રીતે લખવાનો રહેશે અને આવી નોંધ કરી લેવાનું. નોંધ પણ કરવાની, આ વસ્તુ ખાસ લખવાની જવાબમાં જો પૂછાય તો. બરાબર છે બેટા? નેક્સ્ટ પર જઈએ.
હવે આ MCQ કદાચ સ્ટાર્ટ થાય છે આવું 1 2 3 4 આપ્યું છે અને સંબંધ આપ્યો છે પહેલા ચેક કરો અંદર 1 1 છે પછી 2 2 છે 2 2 પણ છે 3 3 છે 4 4 છે એટલે સ્વવાચક છે હવે જેટલી જોડ છે એની ઊંધી છે 1 2 નું ઊંધું શું થાય 2 1 નથી એટલે સંમિત નથી બરાબર હવે પારંપરિક થાય છે તો મેજોરિટી બધા જ થઈ જશે કારણ કે 1 1 ની સાથે 1 3 જોડો તો 1 3 જ મળે 3 3 3 2 કરશો તો પણ જવાબ 3 2 જ મળશે હા સંમિત છે તો આ સંમિત થઈ ગયું એટલે સ્વવાચક છે પારંપરિક છે પરંતુ સંમિત નથી આવો જવાબ આવશે નેક્સ્ટ આ દાખલો જોઈએ દ્વારા આપેલ છે ભાઈ આમાં એવું છે a બરાબર b - 2 એટલે તફાવત બે નો હોય એવું ગુજરાતી એવું કે છે બરાબર -2 થવા જોઈએ એટલે કોની વચ્ચે છે અને બીજું તમારો જે b છે કેવો હોવો જોઈએ 6 કરતા મોટો 6 કરતા મોટો હોય એટલે આ ઓપ્શન ગયો હવે આ બે નો તફાવત 2 નથી આ બે નો પણ નથી એટલે આ બે ગયા એટલે આ જવાબ એમ કેવી રીતે રાઈટ અધરવાઇઝ જવાબ એક્સપ્લેન કર્યો છે હવે આ જુઓ 1 1 1 1 1 જો ભાઈ આ તો હમણાં જ આપણે આગળ ભણ્યા છે a બરાબર b એટલે આ શું છે સ્વવાચક છે હા દરેકની ઊંધી છે હા અને આ સામ્ય પારંપરિક સંબંધ પણ છે એટલે સામ્ય સંબંધ છે એવું સ્વીકારી લેવાનું રાઈટ 1 2 3 પર ના 1 2 ને સમાવતા સામ્ય સંબંધની સંખ્યા ખાલી જગ્યા જો વિદ્યાર્થીઓ હવે આ દાખલો બહુ ઇન્ટરેસ્ટિંગ છે આપણે આના પરથી આપણી પાસે કોઈ a આપવામાં આવે સમજો 1 2 અને 3 આનો પહેલા તો r બનાવો તો કયો બને ખબર 1 1 2 2 3 3 1 2 1 3 2 1 3 1 2 3 અને 3 2 રાઈટ હવે અને બીજો આ જો આમાંથી બનાવવા જાવ નાનો કોને 1 1 1 2 ને સમાવતો હોય એવો 2 2 3 3 1 2 અને 2 1 બરાબર આવો પણ લેવાય તો કેટલા સામ્ય સંબંધ મળ્યા બે એક પોતે આ રાખો અને બીજો r જે મેં લખ્યો તે એટલે આના જવાબ 2 આવશે રાઈટ હવે કોઈને થાય સાહેબ 1 2 ને 2 1 લઈએ તો ભાઈ અહીંયા 2 1 ની કોઈ એક્સપ્લેનેશન નથી બાકી એવા તો અસંખ્ય બનાવી શકાય રાઈટ છે પરંતુ આપણે 1 2 જ હોય સ્પેસિફિક 1 2 ને ધારણા કરીને બનાવો આના સિવાય હવે કોઈ બનશે બચ્ચા સમજો હજુ કોઈ વિદ્યાર્થીને એવું થાય કે સર આ તો બનાવ્યો જુઓ આ 1 1 2 2 3 3 1 2 2 1 પછી બરાબર પછી કયો લઈએ આપણે આ કોણ છે 1 3 છે તો 3 1 થાય આમાં 1 2 2 1 આવ્યા ને સર ભાઈ આપણે આને કન્સિડર નથી કરવાનું એક્સ્ટ્રા એટલા માટે એવું સ્વીકારવાનું છે આપણે સ્વીકાર્ય દાખલા ફિઝિક્સ જેવું છે પછીનો દાખલો ત્રીજો જો નીચે જવાબ પણ બી જ આપેલો છે બચ્ચાઓ ત્યાં કદાચ મારી ભૂલ ના થતી હોય તો નેક્સ્ટ હવે એવું લો કે x - y ≤ 1 જો પોતાનામાંથી બાદ કરો ને તો જવાબ આવે 0 અને 0 < 1 એટલે સ્વવાચક તો છે બરાબર છે હવે આપણે એવું લો કે 1 2 લો અને પછી 2 1 લો શક્ય છે તો છે 1 2 લો અને 2 1 લો તો આ વસ્તુ શક્ય છે બરાબર એટલે સંમિત પણ છે હવે પારંપરિક માટે ચેક કરવું પારંપરિક માટે એક તો માનાંક છે અને < 1 જ થવું જોઈએ એવી જોડ આપણે હવે શોધવી પડશે મિત્રો કે સંમિત છે કે નથી કે પારંપરિક છે કે નહીં ચાલો 1 2 લઈએ અને 2 3 લઈએ બરાબર તો 1 માંથી 2 જાય તો 1 થશે 5 થશે હવે 1 3 બનાવો તો 1 3 ની બાદબાકી જે થશે 1 - 3 એ તો 2 થઈ જશે which is not less than 1 એટલે ખોટું પડે એટલે પારંપરિક નથી એટલે જવાબ આવશે 20 જો બેટા મેં પારંપરિક માટે જે બોલ્યો હતો એ ખાલી સમજો લેસ ધેન વાળો ટુકડો બોલ્યો તો એ માત્ર a લેસ ધેન b હોય તો જ રાઈટ હું લખી દઉં અથવા અહીંયા જો ડાઉટ આવતો હોય તો રાઈટ એકલો પારંપરિક સાબિત કરવો હોય ને તો x < y કરવાનું
પરંપરિત સાથે સ્વવાચક કરવું હોય તો ઇક્વલ ટુ મૂકી દેવાનું, રાઈટ? આ યાદ રાખજો. હવે અહીંયા શું કહે છે? xy ગ્રેટર, જો ભાઈ આ વસ્તુ xy ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આ બધું જ થાય છે, આવું ગોખી મારજો. ચાલો x ની અંદર x મૂકો એટલે શું થાય? x સ્ક્વેર થાય. x સ્ક્વેર દુનિયામાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય એટલે સ્વવાચક છે. હવે x નો y સાથે ગુણાકાર કરો અને y નો x સાથે ગુણાકાર કરો તો એ ગ્રેટર ધેન જ થવાનો બેટા, એટલે સંમિત જ છે. હવે સમજો 1 નો 2 સાથે ગુણાકાર કર્યો એ ગ્રેટર ધેન 0 મળ્યો, 2 નો 3 સાથે ગુણાકાર કર્યો ગ્રેટર ધેન 0 મળ્યો, તો 1 નો 3 સાથે ગુણાકાર કરીએ પણ ગ્રેટર ધેન 0 જ મળે, એટલે પરંપરિત પણ છે, માટે આ સામ્ય સંબંધ છે. ક્યાં છે? ઓકે, નેક્સ્ટ પર જઈએ. સંબંધો સામ્ય સંબંધ નથી, બરાબર છે? તો સમજવાની કોશિશ કરીએ. સામ્ય જો x બરાબર y સામ્ય સંબંધ થશે, ગુણાંક વાળો દાખલો સામ્ય સંબંધ થશે, યુગ્મ એટલે આજ ઉપર જેવું થયું બાદબાકી થઈ, આ યુગ્મ એટલે શું? એ બે નો ગુણાંક છે એટલા થયું. હવે જો અસમતા ને એટલે અસમતા ઇક્વલ ટુ છે એટલે સ્વવાચક થશે અને પરંપરિત થશે, તો સંમિત નહીં થાય. સંમિત નહીં થાય એટલે સામ્ય સંબંધ નથી, એટલે આનો જવાબ આવ્યો. સામ્ય સંબંધ પણ નથી, તો આપણો જવાબ એ. આ બધા સામ્ય છે, સામ્ય છે, પણ આ અને આ જ નથી, રાઈટ? નેક્સ્ટ પર જઈએ ફટાફટ. હવે જો a નો a સાથે સંબંધ આપેલો છે બેટા, તો આ a નો a સાથે સંબંધ એટલે એને શું કહેવાય? સ્વવાચક સંબંધ, રાઈટ? હવે નીચેના પૈકી કયો સંબંધ દ્વિસંમિત સંબંધ છે એટલે એનું ઊંધું શક્ય નથી, બરાબર છે? એવું આપણે શોધવાનું છે. તો AB belongs to S અને every A belongs to A. હવે એકલો A જ લેવાનો છે આમાં તો, એટલે દ્વિસંમિત એટલે શું ખબર છે? AB is not equal to BA. આવું. હવે જો આમાં તો આ શક્ય છે, આ કયો સંબંધ? આ તો સંમિત છે. આ કયો સંબંધ છે? સંમિત છે. આ કયો છે? પરંપરિત છે. આ કયો છે? સ્વવાચક છે. એટલે રહ્યો પણ આ ને, એટલે આ વિસંમિત, બરાબર? એટલે આ સંબંધ વિસંમિત થશે. ભાઈ કઈ બોલી ગઈ? આ વિસંમિત થશે. પછીનો દાખલો જોઈએ. જો ભાઈ આ 1 2 3 છે, અહીં 1 1 2 2 3 3 એટલે a બરાબર b વાળો દાખલો, એટલે સામ્ય સંબંધ છે, બરાબર? એ તો લઈ લેવાનું. હવે આમાં જો પેલા દાખલામાં 1 2 હતો, આ દાખલામાં 1 3 આપ્યું એટલે બે મળે, એક પોતે આ અને એક 1 3 3 1 લઈને બનાવીએ તે, રાઈટ? બીજા બધા ઘટકોથી બને પણ એ લેવાના હોતા નથી. નેક્સ્ટ આ દાખલામાં શું કહે છે કે ચેક કરો. ચાલો આમાં 1 2 4 8 છે, 1 1 છે, 2 2 છે, 4 4 છે, 8 8 છે, સ્વવાચક છે. હવે 1 2 ની ઊંધી 2 1 નથી એટલે સંમિત નથી. અને પરંપરિત નું ચેક કરી લઈએ તો એ પરંપરિત છે, ચેક કરો. કોના માટે નહીં થાય? ધારો કે આપણે કઈ લઈએ, બધા માટે ચેક કરવું પડે. 1 4 4 1 એ પણ છે, 4 4 છે, 4 8 તો 1 4 છે, 1 4 ને બધા સાથે કરવું પડે, 4 4 સાથે કરવાનું તો 1 4 મળે છે. પછી 1 4 અને 4 8 છે, તો 1 8 નથી, આના માટે નથી એટલે પરંપરિત પણ નથી, એટલે સ્વવાચક છે, પરંપરિત નથી અને સંમિત પણ નથી, એટલે બી જવાબ આવશે, રાઈટ? આ દાખલો ચાલો આ 1 2 3 છે, તો જે છે એનું ઊંધું, અરે પહેલા તો 1 1 2 2 3 3 નથી એટલે આ ઓપ્શન ગયો. જે છે એનું ઊંધું પણ નથી, ગયું. હવે આ બે ને જોડો તો અહીંયા મળે 1 1, પરંપરિત પણ નથી, એટલે આપેલા પૈકી એક પણ નહીં. નેક્સ્ટ પર જઈએ. જો ભાઈ આ દાખલો એક એક છે, ભાઈ આ તો આપણે આગળ બી પણ આ દાખલો એક એક નથી, કારણ કે બહુ બધી સંખ્યાઓમાં એક કરતા વધારે વખત જવાબ રિપીટ થશે. તો ફોર એક્ઝામ્પલ 0 મૂકવાથી પણ જવાબ 0 થાય છે અને 3 મૂકવાથી પણ જવાબ 0 થાય છે, માટે એક એક નથી. હવે ધ્યાનથી બચ્ચાઓ સામ્ય વર્ગો, જો મેં આગળ પણ બોલ્યો હતો, સામ્ય સંબંધ શબ્દ અલગ છે અને સામ્ય વર્ગો અલગ સંબંધ. સામ્ય સંબંધમાં ત્રણ વસ્તુ: સ્વવાચક, સંમિત અને પરંપરિત.
થાય, આ 3 એ 3 થાય તો આ શક્ય છે ખાલી. અને સામ્ય વર્ગોનું ગુજરાતી એક જ, જે ઘટકો માટે જવાબ સમાન રહે તેવો ગણ. તો જુઓ ભાઈ, આ હવે આપણે આમાં શું છે, બંને વચ્ચેનું જો સમજી લો, આ x - 3 છે એટલે તફાવત 3 રહેતો હોય ને એવા ઘટકો લઈ લો. તો જો 0 3 6 9 એવી રીતે જો 1 4 7 10 અને 2 5 8 દરેક વચ્ચેનો તફાવત 3 3 નો છે. એટલે આ દાખલાના સામ્ય વર્ગો કેટલા મળે? 3 મળ્યા. કયા કયા? ધારો કે સામ્ય વર્ગને આપણે a1 કહી દઈએ તો આ a1, આ a2 અને આ a3. 3 સામ્ય વર્ગ મળ્યા, a1 a2 a3, જેમાં તફાવત 3 રહેતો. રાઈટ? કેમ? તો કે સર તમને કેવી રીતે ખબર પડી તફાવત 3 થાય? તો જો ને બચ્ચા અહીં 0 માટે જવાબ મળ્યો અને પછી સીધો 3 માટે મળ્યો, પછી 6 માટે શું, તો જવાબ 0 જ આવે. એટલા માટે આવી રીતે ખબર પડે. એટલે અહીં તફાવત 3 ન થયો. હવે તમે સીધો 0 થી 3 પર જમ્પ કર્યો તો હવે 1 થી ક્યાં જમ્પ કરશો તમે? 4 પર. તો હજુ આંકડો 0 થી 3 ની વચ્ચે 2 રહી જાય, એટલે 2 અને 5, એટલે આવા 3 ગણો ભાઈ. લોજિક આ છે. નેક્સ્ટ છેદ છે r1 છેદ r2 સામ્ય સંબંધ છે. આ દાખલો મારી દ્રષ્ટિએ આઈએમપી છે ભાઈ. ઘણી બધી એક્ઝામોમાં, આ એનસીઈઆરટી ની એક્ઝામમાં પૂછાયેલો સમ છે એટલે તો અહીંયા ઘટક કયા સામ્ય સંબંધ માટે શું લેશો? પહેલા સ્વવાચક માટે શું લેશો? એ લેશો, r1 માં લેશો, અને એ જ એ નામનો ઘટક ક્યાં લેશો? r2 માં લેશો. તો એ બંનેના છેદમાં મળશે કે નહીં મળે? મળશે. એટલે સ્વવાચક છે. હવે તમે AB belongs to r1 છેદ r2, એટલે AB શામાં હશે? r1 માં હશે, અને AB શામાં હશે? r2 માં પણ હશે. તો BA નામનો ઘટક પણ શામાં હશે? r1 માં હશે. કારણ કે જો સાંભળો, r1 અને r2 ગણ A માં સામ્ય સંબંધ હોય એટલે જો ભાઈ અહીંયા સામ્ય સંબંધ છે, એટલે ઇન્ડિવિડ્યુઅલ r1 અને ઇન્ડિવિડ્યુઅલ r2 સામ્ય છે, એટલે આ એનો સંમિત લખાય. આ એનો સંમિત લખાય. આ કયા પરથી? A માં સામ્ય સંબંધો છે એટલા માટે એવું લખ્યું છે. એટલે પછી બંનેનો છેદ કરે તો r1 છેદ r2 માં મળે, એટલે મળે. વિદ્યાર્થીઓ કદાચ આ ટોપિકમાં ના ખબર પડતી ફરીથી બોલું. આ r1 કેવો છે? સામ્ય છે. એટલે r1 માં a નામનો ઘટક પણ હશે, ab નામનો ઘટક પણ હશે, અને b નામનો ઘટક પણ સંમિત પણ છે અને પારંપરિક પણ છે. સમજો, એવા ગણો આપેલા છે r1 અને r2, એટલે આ ab ની જગ્યાએ b લખાયો. સમજ્યા તમે? હવે આપણે ab છેદ r1 r2 અને bc છેદ r1 છેદ r2 લઈશું. તો ab શામાં હશે? r1 માં હશે. bc શામાં હશે? r1 માં હશે. ab શામાં હશે? r2 માં હશે. અને bc શામાં હશે? r2 માં હશે. બરાબર છે? તો હવે પારંપરિક છે માટે આના પરથી શું થશે? આના પરથી શું લખાશે? આ bb કટ થઈ જાય એટલે આ વસ્તુ લખાશે. રાઈટ? અને બાજુમાં જો આપણે કલર ચેન્જ કરીને લખીએ તો આ વસ્તુ કેવો છે? સામ્ય સંબંધ, એટલે પારંપરિક થાય, એટલે આ બીબી કેન્સલ કરીને આ લખાય, અને આ બંને ઘટક સામાન્ય આવ્યા એટલે છેદમાં લખાય. આ દાખલો લખવાની દ્રષ્ટિએ બહુ આઈએમપી છે વિદ્યાર્થીઓ. આ દાખલો ખાસ કરવો. એક્ઝામ આપણું ચોપડીનું ઉદાહરણ છે, 41 નંબરનું ઉદાહરણ છે. રાઈટ? નેક્સ્ટ દાખલા પર જાઉં છું ફટાફટ. 1 2 અને 1 3 ને સમાવતા. હવે જોજો હા વિદ્યાર્થીઓ, 1 2 અને 1 3 બંનેને સમાવે એવો સંબંધ પાછો સ્વવાચક અને સંમિત હોય પરંતુ પારંપરિક ના હોય, એટલે એવો એક જ મળશે. બરાબર છે? જેમાં 1 2 1 3 લઈ લેવાના, 3 1 3 2 લઈ લેવાના. રાઈટ? એટલે એવો એક જ મળે. પેલા બે મળતા હતા, એમાંથી આખો આર તો કાઢી નાખવાનો. આખો આર લઈએ તો પારંપરિક થઈ જાય. એટલે આખા આર વાળો ઓપ્શન નીકળી જાય તો ખાલી એક જ વધે. 1 1 2 3 3, પછી 1 2 નું ઊંધું 2 1 અને 1 3 નું ઊંધું 3 1. આવો એક જ મળે. એટલે આનો જવાબ એક આવે. નેક્સ્ટ 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા તો આપણે આગળ જ ભણી ગયા 2.